નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના અવાખલ ખાતે આવેલા સદગુરુ કબીર વિચાર ક્રાંતિધામ ખાતે 108 માણેકદાસ સાહેબની 5મી પુણ્યતિથિ નિમિત્તે 42મો વાર્ષિક ઉત્સવ ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો। વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબના આશીર્વાદથી અવાખલ સ્થિત સદગુરુ કબીર વિચાર ક્રાંતિધામ ખાતે દાસ મુક્ત મણિનામ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુરુ શ્રી માણેકદાસ સાહેબની 5મી પુણ્યતિથિ નિમિત્તે 42મા વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ભોજન ભંડારો, ભજન, સત્સંગ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તજનોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો। પ્રસંગ દરમિયાન મુક્ત મણિનામ સાહેબ દ્વારા પધારેલા શિનોર તાલુકાના પત્રકારોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગુરુ શ્રી માણેકદાસ સાહેબના અનુયાયીઓએ, સાધુ સંતો અને ભક્ત પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। તમારે કથા બધા તો મને આના દર્શન સાહેબંદગી બંદગી સાહેબ આજ રોજ 1 એપ્રિલ ચૈત્ર સુદ 14 ના રોજ અમારા ગુરુ શ્રી માણેકદાસ સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે ગામ અવાખલમાં સદગુરુ કબીર વિચાર ક્રાંતિધામમાં સદગુરુ કબીર સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી ભંડારો રાખેલ છે। આ ભંડારામાં જે પણ સદગુરુના પ્રેમી માણેકદાસ સાહેબના પરિવારે સહયોગ કર્યો છે, તમામનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। સદગુરુ પરમાત્મા ખૂબ આનંદ મંગલમાં રાખે એવા ભાવ સાથે આ ભંડારામાં સદગુરુને હું પ્રાર્થના કરું છું। સાહેબ બંદગી સાહેબ।